તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો બધા મજામાં? હર હર મહાદેવ, જય કષ્ટભંજન દાદા। ચાલો તો આપણે જવાનું છે મહાબળ ડેમ છે, ત્યાં એક મંદિર છે આશ્રમ, ત્યાં જવાનું છે આપણે। ત્યાં દર્શન કરવા પણ જઈશું। અત્યારે તો ગાડીમાં છે ને આજે આગળ તમને બતાવીશું। જે મિત્રો આમાં નવા હોય આ વિડીયોની અંદરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને નવા વિડીયો જોવા માટે બેલ નોટિફિકેશન ઓન કરતા રહેજો, એટલે તમને નવા વિડીયોની માહિતી અપડેટ તમને પહેલાં મળે। તો બન્યા આવ્યો અમારા વિડીયોમાં। તો વરસાદ છે ભાઈ, આગળ ટ્રેક્ટર આવેલું જાય ના અમારો તીતી ઘોડો। વસુંધરી ડેમ છે। આ વાતાવરણ કાંઈક અલગ જ છે। વરસાદ હમણાંથી થોડા સમયથી આવે છે। વરસાદની આગાહી છે 21 તારીખથી 29 તારીખ લગી ફૂલ વરસાદની આગાહી છે। આંબાલાલ દાદાએ આગાહી આપી દીધી સાહેબ। જો તમે આ જુવાર જોવો, બાજરો જોવો, તો આ નજારો તો બહુ અલગ જ છે સાહેબ। ગાંધીગીરનો નજારો છે આ। સુરજ દાદાએ પણ હારે છે બાજરો ને। આશ્રમે જઈને હમણાં તમને મળી ને કુતરા બાપુ છે બધાને તમને હમણાં મુલાકાત કરો। ગલુડિયા પણ છે લાટ બધા, એટલે આપણે કુતરાને રમાડશું, બાપુને દર્શન કરશું, એવું બધું કરશું। બન્યા રહો મારા વિડીયોમાં। આ એ બધા મેચ રમવા આવે છે। પીચ પણ બનાવેલી છે। આ વસુંધરી ડેમ આવી ગયો છે। આપણે રાધાબેનના ઓલામાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે સાળંગપુરના દર્શન કરવા જવાના છીએ। જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો જો અમારા ચેનલમાં નવા હોય ત્યાં, એટલે પછી આપણે સાળંગપુર જાય અને દાદાના દર્શન પણ કરીએ। 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે તરત અહીંથી નીકળી જવાનું છે સાળંગપુર જવા માટે દાદાના દર્શન કરવા। તો કિંગ ઓફ સાળંગપુર કષ્ટભંજન દાદાની જય। તો આપણા આશ્રમે આવી ગયા છીએ મિત્રો। તો આપણે મેલે ગાડી નહીં મેકી દઈ। કાંઈક અમારી ગાડી છે। આ રાધીબેન છે, હું છું, રાધીબેન આવ્યા છીએ। કાંઈ વાર રાધીબેન આશ્રમ આવ્યા છીએ એક અહીંયા। તો તમને વિચાર થતો હોય છે આ રાધીબેને ટ્યુબ કેમ હાથમાં પકડી છે? રાધીબેન દેખાડો આરસીએમ ટ્યુબ, એની હમણાં તમને અમે માહિતી આપશું। ત્યાં લગી બન્યા રહો મારા વિડીયોમાં, તમે જોયા કરો। અહીંયા બદામડી ને એવું ઘણું બધું, અહીંયા ફળ ફૂલ ને એવું ઘણું બધું છે। અહીંયા એક બાપુ પણ રહે છે, તેને દર્શન કરવા અહીંયા મંદિર પણ છે। કંઈક મજા આવે એવું જ છે। તો તમને અમે ભૂતરા દાદાને દર્શન કરાવી। ત્યાં લગી બન્યા રહો મારા વિડીયોમાં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય। તો મિત્રો આપણે ભૂતરા દાદાને દર્શન કરવા આવી ગયા છીએ। ભૂતરા દાદા હાજરા હાજર છે। રાધીબેન દર્શન કરે છે। હવે હું પણ દર્શન કર્યું। આવ્યો દાદા, 1000 સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય। તો તમે જોઈ શકો છો કેટલી બધી વનસ્પતિ, ફૂલડા, કેળાના ઝાડ પણ છે यहाँ પણ। આ ભૈરવગીરી બાપુની સમાધિ છે। ભૈરવગીરી બાપુ, તો અમારા રાધાબેન કાંઈ બોલશો હવે તમે? હા, તો અહીંયા હમણાં એટલે થોડાક સમય પહેલા અહીંયા ઘણો બધો વરસાદ આવ્યો હતો, એટલે આ બધું જમીન છે તે ધીમી થઈ ગઈ હતી।
અમે પહેલા આવ્યા હતા ત્યારે આ દિવાલ નથી છે ને અત્યારે સણાઈ ગઈ છે. અહીંયા ઘણું બધું ફૂલ ને ફળ ને એવું બધું છે, જેમ કે આ સફેદ ફૂલના ઝાડ, બારમાસી છે, આ ગુલાબી ફૂલ છે, બદામડી છે, બદામ અને ઘણા બધા પાળી ગયેલા કૂતરા પણ છે. बस 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 शांति चला देखो सब प्यार बेन अंदर हो आप कैसे प्यार करते राधी बिल्कुल अले मैक्स देखो इसके नखरे देखो सारा बस 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 चल बैठ जा ओ पगली राजा बस 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 बोला चुप रहने का चलो मारो हड़प्पन आनी पाए तो कई नहीं करा माय बे એટલે કઈ નહીં કરે રાધીબેન બીતા બંધ થઈ ગયા છે બસ 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 અહીં બેસી જા રાધી અહીં બેસી જા તમે જોઈ શકો છો તો આ કબૂતર પણ છે કબૂતર અત્યારે બહાર ગયા છે दो तीन कबूतर है बस तो मित्र आ वीडियो अहींया ज लगी तो आ वीडियो ने अहींया ज समाप्त करीए छीए तो મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ ની અંદર તો બધાએ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહો અને આગળ વધુમાં વધુ શેર કરતા રહેજો અને આ એક વાત ભૂલતા નહીં 1000 સબસ્ક્રાઇબર થઈ જાય એટલે આપણે સાળંગપુર જવાનું છે કિંગ ઓફ સાળંગપુર રાધીબેન હા જવાનું છે ને તમે જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજાને પણ કહેતા જ રહેજો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ હર હર મહાદેવ જય કષ્ટભંજન દાદા બાય